સમાચાર પર નજર કરીએ તો અરવલ્લીના બાયડ ખાતેના આંબલિયારામાં નકલી એએસઆઈની ધરપકડ કરાઈ છે। ત્યારે પિતા પુત્ર ખોટી એએસઆઈ ઓળખ આપીને જમાવતા હતા રોફ। બંને આરોપી પિતા પુત્ર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે બંને પિતા પુત્ર જીઆરડીમાં ફરજ બજાવી ચૂક્યા છે। પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। વિગતવાર વાત કરીએ તો અરવલ્લીના બાયડ ખાતેના આંબલિયારા ગામમાં નકલી એએસઆઈની ઓળખ આપી છેતરપિંડી કરનાર પિતા પુત્ર ઝડપાયા છે। ત્યારે પોલીસે તપાસ કરતા પિતા પુત્ર બંને આંબલિયારા પોલીસ સ્ટેશનમાં જીઆરડીમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। પુત્ર નિમેશ ચૌહાણ 2 વર્ષ પૂર્વે જીઆરડીમાં ફરજ બજાવી ચૂક્યો છે, જ્યારે તેના પિતા અશોક ચૌહાણ જીઆરડી જવાન તરીકે ફરજ બજાવી રહ્યા છે। બંને પિતા પુત્રે પોતાની ખોટી એએસઆઈની ઓળખ આપી 6 અલગ અલગ યુવકો પાસેથી ₹13 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે આરોપીઓની આ કરતૂતથી જાણ પોલીસને થતા બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદ આપેલી તે અનુસંધાને આંબલિયારા ગામના વતની નિમેશ કુમાર અશોકભાઈ ચૌહાણ નાઓએ પોતે એએસઆઈ છે એવી ખોટી ઓળખ આપી એનો યુનિફોર્મવાળો ફોટો બતાવી અને તેઓને ફરિયાદી તથા એમના મિત્રોને સાહેબોને પોલીસમાં નોકરી આપવાની તથા ગાંધીનગર ખાતે વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન અપાવી અને નોકરી અપાવવાની લાલચ આપી અને ટુકડે ટુકડે ટોટલ ₹13,50,000 પડાવી લીધેલા અને જેમાં તે પોતાના પિતા અશોકભાઈ ધુળાભાઈ ચૌહાણ જેઓ આંબલિયારા પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવે છે, જેઓની સાથે પણ આ લોકોને વાતો કરાવી અને લાલચમાં લીધેલા